જય શ્રી રામ। હું છું આપનો મિત્ર રાજેશ પંડ્યા। મિત્રો, સર્વપ્રથમ તો આપ સર્વને મકર સંક્રાંતિ પર્વની હાર્દિક શુભકામના। પરંપરાગત રીતે આવતા ઉત્સવો અને તહેવારો આપણે સૌ કોઈ મનાવીએ છીએ અને આપણે આ ઉત્સવો અને તહેવારો મનાવવા જ જોઈએ, પરંતુ આપણી સંસ્કૃતિ પ્રાણી માત્ર પ્રત્યે સંભાવ રાખવાનું કહે છે। ઉત્તરાયણના પર્વમાં પણ આપણે પતંગ દ્વારા કોઈ પશુ અથવા પક્ષીનું નુકસાન ન થાય એનું ખાસ આપણે તકેદારી રાખશું। આના માટે આપણે થોડી અમથી કાળજી રાખશું તો આપણે અનેક અબોલ પશુ પક્ષીઓના જીવન બચાવી શકશું। સવારમાં અને સાંજના સમયે પક્ષીઓને આકાશમાં ઉડવાનો સમય હોય છે, એ દરમિયાન આપણે થોડીવાર માટે પતંગ ન ચકાવીએ તો ઘણા બધા પક્ષીઓની જીવન આપણે બચાવી શકીએ છીએ। અને ઉત્તરાયણના બીજા દિવસે આપણી આજુબાજુ આપણા ઘરમાં અથવા તો બજારમાં અને શેરીમાં જ્યાં દોરા અને પતંગના કચરો પડ્યો હોય એ બધું આપણે લઈ અને એનો વ્યવસ્થિત રીતે આપણે જ પોતે નાશ કરીએ તો આપણે અનેક પશુ પક્ષીઓની જીવન બચાવી શકીએ છીએ। તે આપણે પોતે પણ કેટલીક તકેદારી રાખવી જોઈએ, જેમાં આપણે આપણા ઘરની આજુબાજુમાં કંઈક વીજળીના તાર હોય તો એમાં આપણે ફસાયેલી પતંગો આપણે ઉતારવા જઈએ છીએ અને આપણને અનેક વાર આપણે એવો બનાવ બને છે કે જેના કારણે કોઈ ભયંકર આપણને ક્ષતિ પહોંચે છે અને શોર્ટ લાગે છે। તો ક્યારેય અને ક્યારેય આવા જોખમી વીજ વાયરોમાંથી પતંગ ઉતારવા જવું નહીં। મિત્રો, આપણી જીવન છે, આપણું જીવન એ કિંમતી છે, પતંગ કરતાં આપણું જીવન કિંમતી છે, તો આની એક ખાસ તકેદારી રાખવી। ગામડામાં ખાસ કરીને ગામનો જે ગોંદરો હોય ત્યાં આ ઉત્તરાયણના દિવસે ગાયો માટે ઘાસચારો નાખવામાં આવે છે, પણ અનેક જગ્યાએ આપણે જોઈએ છીએ કે આ ઘાસચારાની સાથે સાથે ત્યાં પતંગના દોરા પણ પડેલા હોય છે અને આ દોરા એ મૂંગા પશુના પેટમાં જાય છે અને એના કારણે એને નુકસાન થાય છે। તો આપણે એવી ખાસ તકેદારી રાખીએ કે આપણે જ્યાં ઘાસચારો નાખીએ ત્યાંની આજુબાજુ દોરા ન હોય અને અથવા દોરા પડ્યા હોય તો આપણે પોતે એનો દોરાનો લઈ અને આપણે દોરાનો નાશ કરીએ। ફરીવાર આપને મકર સંક્રાંતિના પર્વની હાર્દિક શુભકામના। જય શ્રી રામ।